પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 4મી તારીખ પ્રભુ પ્રકાશનો પર્વ ઉજવીએ છીએ. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 2જો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. ઈસુ યહૂદિયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા. એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરૂશલેમ આવીને પૂછવા લાગ્યા, યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ. આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરૂશલેમ વાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદિયાના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપરછ કરવા લાગ્યો કે કૃષ્ણ જન્મ ક્યાં થવાનો છે. તેમણે કહ્યું, યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં, કારણ પૈગંબરે આમ લખ્યું છે, હે યહૂદિયાના પ્રાંતમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાના મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી, કારણ તારે ત્યાં એક એવો આગેવાન ઉદય પામશે જે મારી પ્રજા ઇસ્રાયેલની રખેવાળી કરશે. ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો. પછી તેણે એ લોકોને એમ કહીને બેથલેહેમ મોકલ્યા કે જાઓ અને બાળકની કાળજીથી ભાળ મેળવો. ભાળ મળે એટલે મને ખબર આપો, જેથી હું પણ જઈને તેને પગે લાગું. રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઉગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો. આખરે પેલો બાળક જ્યાં હતો ત્યાં તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના એ આનંદનો પાર રહ્યો નહીં. ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠ છોડીને સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યા. હેરોદ પાસે પાછા ના જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા, એટલે તેઓ બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં લભાઈએ બહેનો, પ્રભુ પ્રકાશનું પર્વ, નાતાલ સીઝન આ તહેવાર સાથે પૂરું થઈ જાય છે. ખ્રિસ્તમાં લભાઈએ બહેનો, પહેલાં ભરવાડો અને ત્યાર પછી સિમિયોન, પછી હન્ના અને છેલ્લે પૂર્વના પંડિતો આગળ પ્રભુ ઈસુ પ્રગટ કરે છે. ભરવાડો યહૂદીઓ હતા, સિમિયોન યહૂદી હતા, હન્ના યહૂદી હતા અને ત્યાર પછી બિન યહૂદીઓ, એટલે પ્રભુ ઈસુ માત્ર યહૂદી લોકો માટે નહીં અને ત્યાર પછી આખી દુનિયા માટે મસીહા તરીકે, મુક્તિદાતા તરીકે, તારણહાર તરીકે આવ્યા એ બતાવે છે. પ્રથમ સંદેશ અને એમને પ્રભુના વચન એ યહૂદીઓ માટે મળ્યું હતું. હા ખ્રિસ્તમાં લભાઈએ બહેનો, આ પૂર્વના પંડિતો ક્યાંથી આવે આપણને ખબર પડતી નહીં. મોટાભાગે કહે છે પર્શિયા, પણ ત્રણેય અલગ અલગ જગ્યામાંથી આવી યરૂશલેમ પહોંચી ગયા. માણસો જેવી રીતે ઇઝરાયલમાં એવી રીતે દરેક જગ્યાએ મસીહા મુક્તિદાતાના શોધમાં હતા, ખોજમાં હતા અને એવી રીતે ત્યાં નીકળે છે અને છેલ્લે યરૂશલેમ પહોંચી જાય છે. અને યહૂદીઓનો રાજા એટલે રાજાનો જન્મ રાજમહેલમાં તેઓ પહોંચી જાય છે. અને જ્યારે હેરોદને ખબર પડે, રાજા આખા યરૂશલેમ વાસીઓ ભયભીત થઈ ગયા, ચિંતામાં પડી ગયા. હેરોદ, કારણ ખ્રિસ્તમાં લભાઈએ તમને, હેરોદ બિન યહૂદી હતો. એટલે એને લાગે એક યહૂદી રાજાનો જન્મ થાય તો પછી પોતાના હોદ્દા માટે, પદવી માટે, સત્તા માટે, અધિકાર માટે જોખમ, એટલે એને ફિનિશ કરવા માટે એ વિચાર કરે છે. સાથે સાથે એ જમાનામાં આખા દેશમાં, આખા બધી જગ્યામાં જે રોમના સીસર હતો એ બધા માટે રાજા હતો. એટલે એ સીસરના વિરુદ્ધ બીજા કોઈ રાજા ન થવાનું એમ કરીને નાના બાળકને પણ મારી નાખવા તૈયાર થયો હેરોદ.
ખ્રિસ્તમાં ભયતા બહેનો, આપણે 3 પ્રકારના માણસોને જોઈએ છીએ. જે શાસ્ત્રીઓ અને એમના જે આગેવાનો હોય, હેરોદ હોય અને પછી છેલ્લે પૂર્વના પંડિતો. યહૂદી લોકોને વચન આપવામાં આવ્યું હતું કે મુક્તિદાતા ક્યાં જન્મ થવાના છે. આ શાસ્ત્રીઓ બધું શાસ્ત્ર જાણતા હતા, સમજાવતા હતા, પણ મુક્તિદાતા જ્યાં જન્મ્યા એમને ભાન નહીં, એમાં ઇન્ટરેસ્ટ નથી. હેરોદ પોતાના પદવી માટે, પોતાના હોદ્દા માટે, પોતાના જે સ્ટેટસ માટે જે ખતરો આવે એને ગમે તે હોય મારી નાખવાનું, પોતાના સંતાનને પણ એ મારી નાખ્યો. એવા બહુ ભયંકર ક્રૂર માણસ છે આ હેરોદ. જે પૂર્વના પંડિતો સત્યના શોધમાં, ખોજમાં તેઓ નીકળ્યા હતા. હા કૃષ્ણમાં રબૈતા બહેનું, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, પાપમાંથી પુણ્ય તરફ, અંધારામાંથી અજવાળું તરફ હંમેશા માણસ સોતા હોય છે. એટલે એવી રીતે આ લોકો પણ નીકળ્યા હતા મુક્તિદાતાના ખોજમાં. અને પછી એ લોકો જે ભેટ આપી એ પણ બતાવે છે. સોનું રાજા તરીકે, કે ઈશ્વર રાજા જે રાજ્યેશ્વર છે એમ કરીને એમને અર્પણ કરે છે. અને ધૂપ એ ગુરુ છે એમ કરીને એમને ધૂપ અર્પણ કરે છે. સાથે સાથે બોળ એટલે જે એમને જન્મ એટલા માટે છે કે મરવા માટે જન્મ થયા, એટલે બોળ જન્મ એમને ભેટ તરીકે આપે છે. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, એ રાજા છે, એ ઈશ્વર અને માણસ વચ્ચેના ગુરુ છે, કે આપણને ઈશ્વર પાસે લઈ જવા માટે આ પ્રવૃત્તિ પર આવ્યા હતા. અને એ થઈ છે કે મરણ દ્વારા એ બતાવે છે. આ ભેટ સોનું, ધૂપ, બોળ એ પોતાને માટે રાખતા હતા, પણ જ્યારે પ્રભુ ઈસુના દર્શન થયા, જે પોતાના માટે રાખ્યું હતું બધું પ્રભુના ચરણમાં સમર્પણ કરી દીધું. સાથે સાથે જે માર્ગ પર આવ્યા, જેવી રીતે જીવતા હતા, એ રસ્તો છોડી બીજે રસ્તે તેઓ ઘેર ગયા. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, પ્રભુ ઈસુને મળ્યા પછી, પ્રભુ ઈસુના દર્શન થયા પછી આપણે બિલકુલ અલગ રૂટ લેવાનું છે, અલગ માર્ગ લેવાનું છે. દર રવિવાર આવતા હોય, દરરોજ આવતા હોય, પણ જો આપણા જીવનમાં જે રસ્તે આપણે જીવીએ છીએ એમાંથી અલગ રસ્તો ના લઈએ તો પછી એ પ્રયાણ, એ જીવનનું અર્થ વગરનું થઈ જાય છે. જેવી રીતે પૂર્વના પંડિતો જે માર્ગે આવ્યા એ છોડીને બીજો માર્ગ અપનાવ્યા, એવી રીતે આપણે પણ જ્યારે પ્રભુના દર્શન કર્યા પછી તો પછી આપણા જીવન પણ પ્રભુના માર્ગ અપનાવીએ. સાથે સાથે આપણે આ તહેવાર બતાવે છે એ ગુરુ તરીકે, રાજા તરીકે અને મુક્તિદાતા તરીકે એ લોકો એમને સ્વીકાર કર્યા અને એમને દર્શન કરીને પાછા ગયા. આપણે પણ રાજેશ્વરને રાજા તરીકે, આપણા ગુરુ જે આપણે સ્વર્ગમાં લઈ જવા માટે માર્ગ બતાવવા માટે આવ્યા હતા, આપણે પણ એમના દર્શન કરી જેવી રીતે એમના જીવનમાં મોટું પરિવર્તન, એવી રીતે આપણા જીવન પણ મોટું પરિવર્તન લાવીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ. હા કૃષ્ણમાલા ભયતા બહેનો, આજના મનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈસુને ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.